અત્યારે તો છે ને હવે આપણે રેડી ગાંઠિયાનું જ બધા માટે શાક બનાવી નાખવાનું છે. અત્યારે વાદળા થાય છે ને તો બપોર પછી કદાચ આવે તો આવે ને. જોઈ શકો છો કેટલું ક્લીન દેખાય છે. આપણને છે ને ફૂલ નેતતા ફાવી ગયું છે અને એક વીકમાં તો છે ને આપણે નેતતા પણ આવડી ગયું છે. એકારે બબે હાર પણ લઈ લઈએ આપણે. ક્યાં વરસાદ છે ક્યાં નથી જાણવું હોય ને તો ભાવેશ પાસે, કેમ કે સમાચાર જ જોવે બીજું કઈ ન જોવે. ચાલો તો મસ્ત મજાની આપણી મોર્નિંગ પણ થઈ ગઈ છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તામાં છે આપણે ગઈકાલ સાંજે જે પૌવા બટેટા બનાવ્યા હતા ને એ અત્યારે થોડું આમથી તેલ મૂકી અને મસ્ત ગરમ કરી નાખ્યા છે. અને કાલ જેટલા છૂટા હતા ને એટલા જ છૂટા છે. થોડું તેલ નાખીને આપણે ગરમ કર્યા છે ને તો પણ ચાલો તમને બતાવી દઉં. એકદમ છૂટા છૂટા છે પૌવા. અત્યારે છે ને થોડું આમથી તેલ મૂકી અને ગરમ કરી નાખ્યા છે. બધાય નાસ્તો પણ કરી લીધો છે. આપણે બાકી છીએ આપણે ચા ઠંડો થાય ને પેલા નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો આ તપેલીમાં છે ને મેં ગરમ કર્યા હતા. જોઈ શકો છો કેટલા એકદમ છૂટા છૂટા છે ને. ચાલો તો આવી છે બધાય આને પૌવા બટેટા ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો ઓલરેડી 10:30 વાગી ગયા છે. ઘરના બધા જ રૂટીન કામ ફિનિશ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને લોટ પણ બાંધી લીધો છે. સવારમાં આપણે નાસ્તામાં પૌવા બટેટા લીધા હતા. ગઈકાલ રાત્રે આપણે છે ને બનાવ્યા હતા પૌવા બટેટા. તો આપણે અત્યારે નાસ્તામાં પણ છે ને પૌવા બટેટા ગરમ કરી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હતો. અત્યારે બનાવવાનું છે ગાંઠિયાનું શાક. ભાવેશને રેડી ગાંઠિયાનું શાક ખાવું હોય, કિચનને લાઈવ ગાંઠિયાનું ખાવું હોય. તો અત્યારે તો છે ને આપણે રેડી ગાંઠિયાનું જ બધા માટે શાક બનાવી નાખવાનું છે. લોટ બાંધીને પેલા તો મેં રાખી દીધો છે. પેલા છે ને રોટલી ફટાફટ બનાવી નાખવું. ગાંઠિયાનું શાક આપણે જયારે ભાવેશ આવે ને ત્યારે છે બનાવવાનું છે. કેમ કે ગાંઠિયા છે ને છાશ નાખો કે તમે પાણી નાખો એ છે ને પછી શોષી લઈએ. એટલે આપણે ભાવેશ આવે ને ટિફિન લેવા ત્યારે છે કે આપણે શાકનો વઘાર કરવાનો છે. ભાવેશ આવે ને ત્યાં સુધીમાં મારે રસોઈ કમ્પ્લીટ કરી રાખવાની હોય, કિચન સાફ કરવાનું હોય, વાસણ ઉટકવાના હોય, ખાલી કરીને બધા જ ઉટકી ને કિચન સાફ કરી બધું જ કામ કમ્પ્લીટ કરી અને રેડી થઈને રહેવાનું હોય. કેમ કે મારે જવાનું હોય ભાવેશ ની યારે પાછું વાડીએ. એટલે અમારા છે ને મારું મારા દેરનું ભાવેશ અમારા ત્રણેય ટિફિન પેક કરી લેવાના હોય. પૂજન માટે જમવાનું ને રંધાણ નાસ્તો અને બધું મારે મૂકી જવાનું હોય વ્યવસ્થિત કરીને. અહીંયાથી તો ભાવેશ આવે ને ટિફિન પેક કરેલું રેડી રાખું ને તો પછી ભાવેશ લઈ આવે વાડીએથી છાશનો કેટલો લઈને આવે ને છાશ ગાડી અને કેટલો જ ઉટકવાનો રહે. બાકી વાસણ બધા ઉટકાઈ ગયા હોય, એક કેટલો રહી જાય છાશનો ઉટકવાનો તો એ કેટલો પણ છે ને ફટાફટ હું ઉટકી નાખું. એ બરફ લઈ જવાનો હોય. આપણે જ્યાંથી છાશ લઈએ છીએ ને વાડીએથી એ લોકો માટે આપણે બરફ લઈ જવાનો હોય અને અમારી જે છાશ લઈ જાય ને એમાં નાખવાનો હોય આપણે બરફ. એટલે 2 ગાંગડા તો છે ને આપણે બરફના લઈ જવાના હોય. ગઈકાલે આ બાઉલ મોટા જોયા હતા ને આપણે એમાં બટેટા અને ડુંગળી સમાર્યા હતા. મોટા મોટા બાઉલ છે ને આપણે ભરી અને બરફના મૂકી દઈએ. આપણે ન ઘટે ને સામે વાળા ને ન ઘટે. કેમ કે ઓલી પ્લેટ છે ને પ્લેટ પૂરી ન થાય. પ્લેટ તો હું રાખું જ નહીં. ફ્રીજમાં જે આવી હતી ને જવા દીધી છે ભંગારમાં. કેમ કે એટલો છે ને બરફ આપણે પૂરો થાય નહીં. એટલે ટ્રે તો કઈ આપણે રાખતા નથી. આપણે છે ને આ રીતે મોટા બાઉલમાં જ બરફ ને જમાવીએ છીએ. એટલું રેડી કરવાનું હોય. બાકી તો બધું કમ્પ્લીટ કરીને મેં રાખી દીધું હોય. જે અમારે જમવાનું હોય વાડીએ જઈને દુકાન વધાવી અને વયા જાય. 12:30 પોણો થઈ જાય, ક્યારેક 1 વાગી જાય તો પૂજન ને આવવાનો ટાઈમ થઈ જાય. દુકાન વધાવીને છે તમે વાડીએ પહોંચે ના પહોંચે ને ત્યાં પૂજન આવી જાય. પૂજન આવે ને તરત જ મને કોલ આવી જાય કે મમ્મી હું આવી ગયો છું. ચીકુડી ના છાંયે એને મજાના જમી અને પછી હું આરામ કરતી હોય ને આરામ કરતા કરતા વિડીયો એડિટિંગ કરતી હોય અને પૂજનને કોલ કરી રાખું કે ભાઈ તો હવે દુકાન વધાવીએ અને સુઈ જાય. દુકાન વધાવીએ અને સુઈ જાય. એમ કરતા કરતા છે ને કોલ કરતા કરતા 3 વગાડી દે. મારે ઊંઘ ન થાય કે કઈ ન થાય. એ સુવાનું નામ ન લે. મોબાઈલ લઈને પછી છે ને બેઠો હોય. થોડી વાર સુઈ જાય ને તો એને આરામ થઈ. સવારે જાગ્યો હોય વેલો એને છે ને સુવડાવવા માટેથી મારે કોલ કરવો પડે. આપણે વાડીએ હોય એટલે. બાકી તો અહીંયા હોય તો તેને સુવડાવી દઉં એને ટાઈમે. એ તો તમને ખબર જ છે. મારા વિડીયો ડેઈલી જે જોતા હશે એને તો ખબર જ છે કે આપણે ઘરે હોય એટલે પૂજનને આપણે આરામ કરી લે એટલે પૂજનને પછી આપણે સુવડાવી દઈએ. તો આવું છે બધું. અને લોટ બાંધીને રાખી દીધું છે. ફટાફટ પેલા છે ને રોટલી બનાવી નાખું. તો શું સાથે ડુંગળી તો હોય. ડુંગળી હોય નથાણું એટલે ટાણ કઈ બીજું કઈ બનાવતા આપણે નથી. તો ફટાફટ છે ને પેલા તો રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી લઈએ. ને આજ તો છે ને વાદળા થઈ ગયા છે. અમારે છે ને વરસાદની પધરામણી થઈ હતી પરમ દિવસે ને કાલ તો અહીંયા વિરામ લઈ લીધો. કેમ કે પછી આજ બધાને વાવવાનું હોય ને હતા છાટા છાટા હતા. બહુ એટલું બધું કઈ હતું નહીં. ને સવારની છે ને વરસાદની તડકી નીકળી ગઈ હતી અને અત્યારે છે ને વાદળા ફૂલ થઈ ગયા છે. એટલે ક્યારે વરસાદ આવે એનું કઈ નક્કી નથી. મેં છે ને કપડાને બધી ધોઈ અને આપણે જો કે કપડા તો મશીનમાં જ ડ્રાય થઈ ગયા હોય તો પૌવાના જ ખાલી પૌવાના જ ખાવા દેવાના હોય. એટલે પૌવાને ખાઈ ગયા છે. હમણાં છે ને કપડા પણ આપણે લઈ લેવા છે. પ્રેસ કરીને મૂકી પણ દેવાના છે. અત્યારે છે ને થઈ ગયા છે વાદળા. એટલે વરસાદ ક્યારે આવે એનું કઈ નક્કી નથી. અત્યારે વાદળા થઈ ગયા છે ને પવન પણ નીકળી ગયો છે. આવશે ને તો બપોર પછી આવશે. અત્યારે તો લાગતું નથી. પવને ફૂલ નીકળી ગયો છે. વરસાદની તડકી છે અને વાદળા તો ફૂલ બંધાઈ ગયા છે. એટલે વરસાદ અત્યારે આવે એવું તો નથી લાગતું. પણ અત્યારે વાદળા થાય છે ને બપોર પછી કદાચ આવે તો આવે. ને તમારે કોઈને વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. વરસાદ તો છે ને અમારે બહુ જ લેટ આવ્યો. બધાને વરસાદ થઈ ગયો ને પછી અમારે બહુ મોડો વરસાદ આવ્યો છે.
પણ થઈ ગયો છે. એક જ વરસાદમાં વાવણી પણ કરાવી દીધી છે. તળાવમાં અમારે પાણી ઘણું ખરું આવી ગયું છે, એટલો વરસાદ થઈ ગયો છે. અને જોઈ શકો છો અહીંયા છે ને આપણે કઈ ઢાકેલું નતું ને, તો કાલ માર દેર છે ને રોંઢે છે ને 3 વાગે મૂન ભાવેશ નેતતા હતા. માર દેર ઘરે આવી આ બધું ઢાકી ગયો છે. આ બધું જો કરી દીધું છે. આપણે છે ને ઢાકેલું નતું ને, તો વરસાદ પેલા જ વરસાદે છે ને દુકાન સુધી પાણી પહોંચાડી દીધું. તો ના છે ને વચ્ચે આપણે આ ઓસરી છે આપણી, ચલો આગળથી બતાવું. આ આપણી છે ને ઓસરી છે, ત્યાં આપણે પડદો લગાવી દીધો છે. પણ પવન હોય ને પાણી સીધું જાય ઓસરીમાં. ઓસરી થી છે કે આપણે રૂમ નો દુકાન નો દરવાજો છે ને ત્યાં સુધી પાણી પહોંચી જાય. એટલે આખી ઓસરી પલાળી દે ને, તો કાલ છે ને આપણે આ પણ છે ને ઢાંકી દીધું છે. એટલે સરસ નું થઈ ગયું છે. છાંયો સરસ નો થઈ ગયો અને વાછડ છે ને અંદર આવે નહીં, એટલે સરસ નું થઈ ગયું છે. ને ચૂલો તો જોઈ શકો છો, આપણો ચૂલો છે ને ચડી ગયો છે. હવે તો કઈ ચૂલે રસોઈ કઈ થાય એમ છે નહીં. બાકી તો વરસાદ થઈ ગયો છે, મસ્ત મજાનું બધું થઈ ગયું. જોઈ શકો છો કેટલું ક્લીન દેખાય છે. બહુ મસ્ત બધું થઈ ગયું છે. ને કપડા આપડા દોરિયા સુકાય છે. કપડાને થોડી વાર હજી પવન ખાવા દઈએ અને પછી લઈ લેશું. જોઈ શકો છો આપણે છે ને લોટ પણ બાંધી અને રાખી દીધો છે. તો ફટાફટ હવે છે ને પેલા તો રોટલી બનાવી નાખીએ. ભાવેશ આવે ને તો છે ને પહોંચાતું નથી. ઓલરેડી વાગી ગયા છે 4:45 થઈ છે. ફટાફટ બનાવી નાખીએ આપણે રોટલી, કેમ કે ભાવેશ આવે ને પછી રસોઈ કમ્પ્લીટ નથી થતી. પવને ફૂલે ફૂલ નીકળી ગયો છે. ફટાફટ રસોઈ બનાવવાની હોય, વાસણ ઉટકવાના હોય, એટલે કામ તો ઘણા ખરા હોય આપણે. એટલે કામ પછી છે ને ખૂટતું નથી. તો ફટાફટ રસોઈ બની જાય ને બીજા કામ બધા ફિનિશ થઈ જાય ને ભાવેશ આવે ને તો હું છે ને ફ્રી થઈ જાઉં. ને જી પાછું લઈ જવાનું હોય ને વાડીએ, એ પણ યાદ રાખવું પડે બધું લઈ જવાનું. જોઈ શકો છો વરસાદની તડકી નીકળી ગઈ છે અને વાદળા પણ થઈ ગયા છે. જોઈ શકો છો કેટલા વાદળા થઈ ગયા છે. દુકાનમાંથી બહારનો વ્યૂ કઈક આવો દેખાય છે અત્યારે. આપણે તો ગલિયો દોડો આવે છે. એ ગલિયા ચકુ શું કરે છે બેટા? એ ચકુ કેદન વિડીયોમાં ચકુ ને નથી લીધી નહીં ચકુ? એ દીકા મમ્મા દોડીએ વહી છે, પછી ક્યાંથી વિડીયોમાં લે દીકા ને? જેમાં ઢબુ તો ક્યાં ગઈ છે? દૂધ પીને ધરાણી વનતી તો વહી ગઈ. ચકુ છે મામ ખાવું ને દીકા? હાલ મમ દો હાલે મમ દો હાલો ખમ ભાંગી દઉં. મંડો ખાવા એ ભૂખી થાય. હમણાં કિચન માંથી ને જાય, કિચન માં દોડા દોડી કરતી હતી. આપણે ખબર પડી અમે ચકુ થઈ છે ભૂખી. ખાઈ લે છે મને હો દીકો, ખાઈ લ્યો. હમણાં રોટલી બનાવીશ ને એટલે અહીંયા આવશે. ગરમ ગરમ રોટલી ખાઈ લેજો મત દીકો. હાલ હમણાં રોટલી ઉતરે એટલે આપું હો. એ ચાબી છે પૂછવાની જેમ. જો ચોપડેલી રોટલી હોય ને તો જ ખાઈ, બાકી તો ખાઈએ નહીં. ચાલો તો વેગા છે 3 અને અમે છે ને બપોરે 1 વાગે જ આવી ગયા હતા વાડીએ. અત્યારે ઓલરેડી વેગા છે 1 વાગ્યો ને ત્યાં અમે આવી ગયા હતા વાડીએ. ને લેટ પણ એટલું રસોઈમાં થઈ ગયું હતું, કેમ કે આપણે ઓસરીમાં લીધો છે ને ગેસ, તો પવનના માથમણો હતો ને બધો ગેસ ને જ લાગે પવન. આજ છે ને પાછું થયું એવું. બાજરાનો થઈ ગયો છે ખલાસ. બાજરો સાફ કરેલ પડ્યો છે, પણ હવે ફ્રી થાય તો દણા દડાવી આવી દે ને આપણે. તો બનાવી હતી રોટલી, એટલે રોટલી તો પછી કઈ ખૂટે નહીં. પવન લાગતો હતો ને રોટલી પીંડો ખૂટે એમ નતો ઘડીકમાં. પછી તમે રોટલી છેલ્લી રોટલી જે ઉતારતી હતી ને ત્યાં ભાવેશ આવી ગયા. અમારે શાક બનાવવાનું હતું. શાક તો ઓલરેડી આપણે રેડી ગાંઠિયાનું બનાવવાનું હતું, એટલે એમાં તો પછી છેલ્લી રોટલી ઉતારીને પછી ફટાફટ મેં શાક બનાવી નાખ્યું. ભાવેશ ટિફિન પીરું ત્યાં મેં ફટાફટ વાસણ બધા ખાલી કરીને મૂકી નાખ્યા. આજે તો સેટરડે એટલે કાનુડીઓ મારો છે ને હજી હું શાકનો વઘાર નથી કરતી ને ત્યાં આવી ગયો. એનું બધું કમ્પ્લીટ કરી લીધું. વાસણ ફટાફટ ઉટકી લીધા. અમે ગાડીએ પગ્યા ને વાગી ગયો તો 1, અત્યારે વાગી ગયા છે 3. પછી તો પણ 1 વાગે આવી જમી અને મસ્ત મજાનો આરામ કરતા હતા. ભાવેશ તો શું કહેતા હતા ખબર? જમવા બેઠા ને ત્યાં તો કે આજ 2:30 નહીં વાગવાથી ક્યાંય કે વરસાદ પહોંચી જશે, પણ ફૂલ પવન નીકળી ગયો છે. ગરમી એવી પકડાણી હતી, પ્લસમાં પવન પડી ગયો તો અત્યારે પવન નીકળી ગયો છે તે બધી ઉડાડી દીધી. અને અમે છે ને ખેતરમાં આવી ગયા છીએ. તો આપણે છે ને પાછળ સંપૂર્ણજીને આપણે મંદિર મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું ને એ છે. અને હવે છે ને આપણે ખેતરમાં આવી ગયા છીએ. માંડવી મંડવાની છે નેદવા. ભાવેશ તો નેતા ને આગળ પહોંચી ગયા છે. મારે ક્યાંથી હાર લેવાની છે ને પૂછવું જો. હા આગળથી લાવ ને. હાલ આપણે આપણી હારમાં જવાનું છે. કઈ આ 2 હારમાં જ લેવાની? ક્યાંથી લાવ? પગ ઉઠેલા હશે એમ. ચાલો પગ ઉઠેલા હોય ને ત્યાંથી હાર લેવાની છે. ઓલરેડી તડકો કઈ છે ને એટલે આપણે શર્ટ કઈ લાવ્યા નથી, પણ છે ને માથે બાંધવાની લાવી છું. એવું લાગશે ને તો આપણે માથે બાંધી લેશું. ચલો અહીંયાથી લેવાની હશે હાર. કઈ હાર લેવાની કીધી મને? હા ઓકે ચલો આ 2 હાર આપણે લેવાની. આપણે જે પાટલું મૂકવા છે ને 2 હાર લેવાની છે. આગળ ખોડ દેખાય છે એટલે આગળથી લઈ લઈએ હાર. ચલો 2 હાર લેવાની છે. આપણને છે ને ફૂલ નેતા ફાવી ગયું છે, તો બંધો છે ને એકારે 2 હાર લઈ લઈએ. જોઈ નહોતી ત્યારે કોઈ વાડીએ નથી જોઈ. કાલ સન્ડે છે ને 1 વીક થઈ જશે આપણે આવીએ ને. એમાં વચ્ચે 1 જ દિવસ આપણે આવ્યા નહોતા ને 1 વીકમાં તો છે ને આપણે નેતા પણ આવડી ગયું છે. એકારે 2 હાર પણ લઈ લઈએ આપણે, ગમે એટલું ખડ હોય. એટલે ચલો ફટાફટ હવે છે ને હાર મંડીએ લેવા. એની હાર તો શેઠે પહોંચી ગઈ ને હું રહી જઈશ પાછળ, કેમ કે બહુ કઈ ખડ છે નહીં એટલે દોડ્યું જ જવાનું છે. એટલે હમણાં ભાવેશની હારવાર થઈ જાય. ચાલો તો મંડીએ નેદવા ને આગળ છે ને બધું તમને બતાવતી રહીશ. ને તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો ભાવેશ ને 2 ભાઈઓ છે ને હાર લે છે.
બબે હારું લેતા જાય ને બબે હાર પાછી લેતી આવવાની. હું છે ને પાણી પીવા માટે અહીંયા ઊભી છું. પાણી પી લઈએ અને પછી પાછા મંડીએ હાર લેવા. જો આટલી દૂર છું. હાર છે ને બહુ લાંબી નથી, ટૂંકી જ છે. મંડીએ નેદવા. ઉકળાટ એવો થાય છે, પવન નીકળી ગયો છે, કઈ વરસાદ આવ્યો નહીં. ભાવે આગાહી તો આપી હતી કે 2:30 થી 3 નહીં વાગવા દીધા તો વરસાદ પહોંચી જાય. વરસાદ કઈ આવ્યો છે નહીં. વાદળા જેવો દેખાય છે, પવન છે ને ઉકળાટ એટલો થાય છે એટલે વરસાદ આવવાની કઈ સંભાવના છે નહીં. પરમ દિવસે હરખાઈથી વરસાદ આવી ગયો. જોઈ શકો છો મારી માંડવી કેટલી મોટી મોટી થઈ ગઈ છે. હમણાં છે ને પાથરા સામસામાં મળી જશે. જોઈ શકો છો પાટલા વચ્ચે કેટલી 2 પગ રીએ ને બાજુમાં એટલી જ જગ્યા છે. જોઈ શકો છો આ રીતે છે ને 2 પગ રીએ ને બાજુમાં એટલી જ જગ્યા છે. બાકી તો મોટી મોટી માંડવી સરસ ની થઈ ગઈ છે. આપડી જે લોકો નથી વાવણી ને એ લોકો અટાણે કાલ પરમ દિવસે વરસાદ આવ્યો ને તો એ લોકો વાવણી કરે છે. એક રાઉન્ડ મરાઈ ગયો, બીજો રાઉન્ડ મારીએ છે. કોઈ ફળ રહી ગયું હોય ને એ લેવાતું જાય. જોઈ શકો છો પાટલા વચ્ચે કેટલી જગ્યા છે. ને ખેડૂ બિચારા જે લોકોને પાણી ન હોય ને એ હવે કા પરમ દિવસે વરસાદ થઈ ગયો ને તો વાવે છે. અમારી માંડવી થઈ ગઈ મોટી. કમેન્ટ કરજો માંડવી કેવી છે. હવે તો વરસાદ થઈ ગયો ને હવે વૈતે ચડે રાખશે માંડવી. હા માંડવી જોઈને કોમેન્ટ નો ઢગલો કરી દેજો. જોઈ શકો છો ભાવેશ આગળથી આઈ ચાલ્યા આવે છે. ચાલો આપણે મંડીએ ફટાફટ હાર લેવા, નહીં તો રહી જશું પાછળ. વાતાવરણ જોઈ શકો છો, આટલો પવન છે ને તોય નહીં રેવાય છે. માથે પણ કઈ બાંધ્યું નથી. હવે કઈ હાર લેવાની છે ને ચાલો જોઈ લઉં અને મંડીએ હાર લેવા. આ બી હાર ભાવેશ લેતા આવે છે. આપણે કઈ હાર લેવાની? આ પાટલામાં તો ઉભો રહેવાનો છે. આ બી હાર છે ને એ આપણે લેવાની છે. ચલો આ બી હાર મારે લેવાની છે. મોબાઈલ છે ને અહીંયા જ મૂકી દઉં છું. મોબાઈલ ભેગો લઈ જઈશ ને તો કાલ તો છે ને ગારો એવો હતો ને તો પેણી ખૂચી જતી હતી કે થકાઈ ગયું કાલ તો, કેમ કે ગારો જ ઉપાડવાનો હતો. પગમાં ગારો જ ઉપાડવાનો હતો એટલે થકાઈ પણ ગયું. અને આજ તો છે ને કાકડી વાળું લાગે છે મને, કે સુકાઈ ગયું હોય એમ કઈક હોય છે. એટલો બધો બહુ ગારો છે નહીં. અને ખડ છે ને ઉપાડવા જાય ને તો એ મૂળિયાથી આવતું નથી, તૂટી જાય છે. એટલે મૂળિયાથી ઉપાડવાની કોશિશ તો કરીએ પણ ન ઉપડે તો શું કરવું? તો પછી મૂળિયા રહી જાય ને ઉપરથી શું કે પાન કહેવાય કે એ આવી જાય. ચાલો ભાવેશ હમણાં હાર પણ અહીંયા પહોંચાડી દેશે. એ પેલા હું છે ને મંડો મારી હાર લેવા ને કરું, હું હવે પાછળ રહી જઈશ. સંપૂર્ણચીની બાજુમાં જ આવી ગયા છીએ આપણે. જોઈ શકો છો ડેરી બાજુમાં તમને દેખાય છે. આપણે પાણી છે ને તપેલી ભરીને અહીંયા રાખી છે તો એમાંથી જ આપણે છે ને પાણી પીવાનું છે. પાણી પી લીધું છે ને વાગ્યા હોય તો કેટલાય તો આપણે ક્યાંય ખ્યાલ નથી. મોટા બિચારા બોલાવે છે વરસાદને, વરસાદ કઈ આવતો નથી. ખેડૂને જે વાવવાનું હોય ને બિચારાને એટલે વરસાદ છે ને એક દિવસ આવી અને હવે વિરામ લઈ લીધો છે. વરસાદની વાટ જોવે છે, જલ્દી બધા આવી ગયા ને જાવ. ઠંડો સરસ નો પવન આવે છે. વરસાદ ઈસે ને ફૂંકાઈ કાઢતો હશે. હજી પરમ દિવસે એવો જ વરસાદ આવ્યો તો એ તમારે તળાવમાં પાણી આવી ગયું. ચાલો છે ને શેઠે હવે મૂકી દઈ મોબાઈલ ને મંડું નેદવા. ચાલો તો વાગ્યા છે 4:30 ને અમે છે ને આરામ કરવા બેસી ગયા છીએ. નેદીને થાક્યા ને તો પછી બેસી ગયા. તો ભાવેશ ને તમે સમાચાર જ જોવાનું હોય, બીજું કઈ જોવાનું હોય નહીં મોબાઈલમાં. ક્યાંનો વરસાદ છે ભાવેશ? જુનાગઢ જિલ્લામાં ફૂલ વરસાદ છે. ક્યાં વરસાદ છે ક્યાં નથી જાણવું હોય ને તો ભાવેશ પાસે, કેમ કે સમાચાર જ જોવે બીજું કઈ ન જોવે. અત્યારે છે ને જો સમાચાર સાંભળતા હતા ને તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તમને છે ને કોઈ ખબર ન હોય ને તો કહી દઉં કે જુનાગઢ જિલ્લામાં છે ને હા અતિ ભારે વરસાદ છે. માંગરોળમાં વધારે છે વરસાદ. પેલા જ વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. એટલે બહુ જ વરસાદ છે. ને અમારે કેટલો વરસાદ હતો ને એ તમને હમણાં આગળ છે ને મેં હમણાં પાણી જોયું શેઠે. નદીમાં છે ને પાણી આવ્યું છે ને અમારે પેલા વરસાદનું કેટલું પાણી આવ્યું છે ને હમણાં તમને ત્યાં જઈશ ને એટલે બતાવું. હું હમણાં શેઠે ગઈ ને ત્યારે મેં પાણી તો જોયું. અત્યારે છે ને હાથ જોવો ગારા વાળા થઈ ગયા છે. બહુ એટલો ભીનો નથી પણ આપણે ખડ ઉપાડીએ ને મૂળિયેથી જે ખડ ઉપડે ને ખડ છે ને થોડું વધુ આવે ને એટલે હાથ ખરાબ થાય છે. એટલે મોબાઈલ ભેગો લઈ જવામાં છે ને રિક્સ એમ રહે કે મોબાઈલ ખરાબ થાય. કઈ વાંધો નહીં, ચલો તમને પાણી તો બતાવી દઈશ. સાથે નેતતી જઈશ, એક હાથમાં મોબાઈલ આપણે રાખશું. એ મોર લાવ્યા. ચલો બેક કેમેરાથી બતાવું. જોઈ શકો છો આપણે જ્યાં તમને હું નદી બતાવવાની છું ને ત્યાં છે. જોઈ લ્યો મોર ને ઢેલ ને બેઠા છે. ના મોર કેવો કડા કરે છે. આપણે આટલા દૂર છીએ, સામે પાડ દેખાય ને ત્યાં આપણે જવાનું છે. ત્યાંથી છે ને નદીમાં કેટલું પાણી આવ્યું છે ને હું તમને બતાવીશ. એ ભાસ આમ તો જો ઢેલ તો ઘણી બધી આવી. કેમેરામાં તો દેખાતી હોય કે જોઈ શકો છો. જોઈ લો કેટલી ઢેલ દેખાય છે. 3, 4 ને 5 ઢેલ છે. 2 મોર અહીંયા છે. એક મોર કડા કરે છે ને એક તો એમનો ઊભો છે.
ચાલો તો આવી જાવ બધા નાસ્તો કરવા માટે. આજનો છે ને આપણે નાસ્તો આવો કઈક છે. ચાલો તો આપણે નાસ્તો કરી લીધો છે, ડબ્બો કરી દીધો છે પેક. અને અહીંયા છે ને ખાસિયત કેવી હોય, અમે અહીંયા છે ને માટલા ન હોય, વાડીએ છે ને આમાં પાણી ભરવાનું હોય, ગ્લાસ આમાંથી ભરી અને આ રીતે પાણી પીવાનું હોય. એ છે ને માટલું ન હોય. ચાલો તો આપણે પાણી પણ પી લીધું છે અને હવે છે ને હવે હાર લેવા વયા ગયા છે, તો આપણે ફટાફટ મંડીએ હાર લેવાનું. આપણે આ નદીની અંદર પાણી હાવ સકલાને પીવાનું હતું નહીં, પણ 2 તારીખે મેઘરાજાની મહેર થઈ ગઈ અને અટાણે પંખીડાને પીવાનું પણ પાણી સારીમાં ભરી દીધું છે. નકર આ નદીની અંદર સકલાને પાણી નવા જૂનું ભેગું થતું વરસનું નવા જૂનું, પણ અવાર શું હતું કે આમાં મોટર 2-3 હાલતી હતી એટલે પાણી અત્યારે હતું નહીં. છેલ્લે 2 તારીખનો વરસાદ આવ્યો એટલે આ પાણી ભર્યું છે. અને આને કહેવાય દૂધીકુનો, પણ દૂધીકુનામાં નવા જૂનું પાણી ભેગું થાય. 2 તારીખે 1 વાગ્યાનો વરસાદ ચાલુ થયો તો સાંજના 6 વાગ્યા સુધી ત્યાં હા ખાધો નહોતો, એટલે આપણે આ પાણીનો ભરાવો થઈ ગયો છે. આ આખી નદી ભરી અટાણે તમને આમ બતાવું, આ બધી નદી પાણીની ભરી. અમે આપણે ઓલો કૂવો દેખાય નદીમાં છે, એ ભાઈ બીજા ઢાંકવાના હતા, બધું કમ્પ્લીટ કરી લીધું હતું, પણ નદી આવી ઠકાણો નહીં, ખુલ્લો રહી ગયો. ગાર કાઢ્યો, પેલો ઢગલો પડ્યો, ગાર કાઢીને પાછો પેક કરવાનો હતો, પણ પેક ના થયો, પાછો ગાર પડી ગયો. પછી પેલા જ વરસાદનું પાણી છે બધું. આ છે ને કોરી હતી, પણ અત્યારે જો કેટલું પાણી છે. એક જ વરસાદે છે ને નદી ભરી દીધી છે. ને વાતાવરણ તો મસ્ત મજાનું છે. વરસાદ થઈ ગયા પછી તો શું ધરતી લીલી છમ થઈ ગઈ છે સરસની. વરસાદ પછીનો આ નજારો. હજી તો છે ને વરસાદ ફૂલ થશે ને પછી તો હું જ્યાં ઊભી છું ને, અહીંયા હું ઊભી છું ને ત્યાં સુધી છે ને પાણી આપણે પહોંચી જાય, એટલું પાણી આવશે. આપણે બહુ વરસાદ નથી, પણ વરસાદ છે ત્યાં બહુ જ છે વરસાદ. અમારે કઈ એટલો છે નહીં. પરમ દિવસે વરસાદ આવ્યો ને આજે આવતો પાછો વરસાદ વયો ગયો છે. ચાલો તો ઓલરેડી 6:30 વાગી ગયા છે. હાથ પગ તો આપણે એમને ધોઈ નાખ્યા છે અત્યારે તો પાણીથી. ઘરે જઈને નાવા ધોવાનું કામ કરવાનું છે. પેલા તો રસોઈ બનાવી જમી અને પછી આજ તો નાવાનું છે, કેમ કે કાલ તો છે ઘરે વહી ગયા હતા વેલા. 5:45 વાગ્યા હતા ને તો અહીંયાથી આપણે નીકળી ગયા હતા. ભાવેશ મને કે 6 વાગ્યા 6:30 વાગ્યા ને એમ કરતા હતા, અને હજી 5:45 નતા વાગ્યા ને તમે પાદરમાં પહોંચી ગયા હતા. મેં ઘડિયાળમાં મોબાઈલમાં જોયું ને ત્યારે ખ્યાલ આવ્યો કે 5:45 જ વાગ્યા છે. તો 6 વાગ્યા પેલા તમે છે ને ઘરે પણ પહોંચી ગયા હતા. એટલે ઘરે જઈને મેં નાઈ લીધું હતું ને આપણે ઓલરેડી પૌવા બટેટાનો વિડીયો પણ એક વિડીયો અહીંયાનો શૂટ કર્યો હતો વાડીનો, અને એક વિડીયો પાછો આપણે સાંજે જે પૌવા બટેટા બનાવ્યા હતા ને એ વિડીયો શૂટ કર્યો હતો. આજ તો ઓલરેડી 6:30 વાગી ગયા છે. ઘરે પહોંચશું ને ત્યાં વાગી જશે 6:45 વાગી જશે. હવે સુધી ગાડી લઈને આવે છે. ભાવેશ ગાડી લઈને આવે ને ત્યાં સુધી હું તો વિડીયોનો હું અહીંયા એન્ડ લઈ લઉં અને પછી જાય. તો આજ તો આરતી ટાઈમ થઈ જશે. ઓલરેડી આ આરતીનો ટાઈમ તો થઈ જ ગયો કે 6:30 તો ઓલરેડી વાગી ગયા છે. આજ તો છે ને રસોઈ બનાવી જમી ફ્રી થઈ અને પછી નાઈને મૂકી જવાનું છે ને આવતીકાલે છે સન્ડે, એટલે વહેલું જાગવાની કે કોઈ ટેન્શન તો છે નહીં. એટલે મોબાઈલ રાતના જ્યાં સુધી આપણાથી જગાશે ને ત્યાં સુધી જાગશું. અને વિડીયો આજ એડિટિંગ કરવાનો છે, રહી ગયો છે. તો એડિટિંગ પૂરું કરી લેશું ત્યાં થશે ત્યાં સુધી. ઊંઘ આવશે ત્યારે પછી સુઈ જશું. ને પાછળ છે ને ખાંડવીમાં મોરલા હતી, ઢગલા બંધ મોરલા છે. કેટલા મોરલા કડા કરીને બેઠા હોય ને ઢેલડીઓ આજુબાજુમાં કેવી આમ ફરતી હોય. ભાવેશ ગાડી લઈને આવે એની વેટ કરું છું. આવે તો ફટાફટ ઘરે વહી જાય ને ઘરે જઈને શું બનાવવાનું છે ને એ ઘરે ગયા પછી જ હજી નક્કી થશે. એટલે હજી કઈ ખબર તો છે જ નહીં કે શું બનાવવાનું છે. ચાલો તો હવે આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ભારેથી અતિથી ઘણું પાણી છે. અમારે શેઠ શું કહેવાય આપણે